જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરની ધરા ઓપરેશન સિંદૂરની સન્માન યાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પધાર્યા। ઓપરેશન સિંદૂર સન્માન યાત્રા માટે પોલીસ પ્રશાસન કડક સુરક્ષા અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ નિમેશ બાબુ તેમજ અધિકારીઓ કાર્યકર્તાઓ સુરક્ષા સાથે આ યાત્રા मिलाओ तो थी जाए। આજે આપણા દેશના પનોતા પુત્ર એટલે વડોદરાના પનોતા પુત્રને દેશના પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત વડોદરા આવે છે ત્યારે તો અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ખૂબ સારી રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે અને અભિનંદનના તौर પર આજે અમે એમને નારી શક્તિનું સમર્થન કે જે આ તો વડોદરાવાસીની નારી શક્તિ છે એવી અનેક દેશની નારી શક્તિ એમને ખૂબ સરસ સમર્થન આપે છે અને સફળતા બદલ ખૂબ અભિનંદન આપે છે। આજના અભિનંદન ઉત્સવમાં એમનું હૃદયથી સ્વાગત છે અને બસ આવી જ રીતે બહેનોનો સાથ સહકાર એ પણ મળે અને અમે આપતા જ રહીશું એ એમને આશ્વાસન છે। મારે વોર્ડ 18ના કોર્પોરેટર સુરતાબેન પ્રધાન। અમારે બોલો બોલો નમસ્કાર। અત્યારે દેશના પ્રધાનમંત્રી અને ઓપરેશન સિંદૂર એ શું હતું તો ઓપરેશન સિંદૂર એ જે લોકોનો મેસેજ હતો એની સામે આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સારો મેસેજ આપ્યો કે દેશની બહેનોનું સિંદૂર સુરક્ષિત છે અને કોઈ પણ ભોગે સુરક્ષિત રાખવામાં આવશે। એના માટે આજે એક બહેનોનો જુવાળ ઉમટ્યો છે વડોદરાની અંદર અને બહેનોની અંદર ખૂબ આનંદ છે કે અમારા પ્રધાનમંત્રી અમારા સિંદૂર માટે આટલી બધી ચિંતા કરે છે। એ અમારા માટે ખૂબ ગૌરવની અને ગર્વની બાબત છે
અને નારી શક્તિનું સમર્થન અને એમની દુઆઓ, એમની ઈચ્છા શક્તિ બધું જ પ્રધાનમંત્રી સાથે સમર્પિત છે. એ સંદેશો આપવા માટે આજે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વડોદરાવાસીઓ. વંદે રીટા માંડરાવાલા, વંદે શિક્ષણ સમિતિ સભ્ય. વંદે